ગુડ મોર્નિંગ મિત્રો. આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આપણે જ્યારે પણ કોઈ આપણે ઓનલાઈન કાર્ડ અથવા ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે ને, ત્યારે કેટલી વાર જોવા મળે છે કે જે ડોક્યુમેન્ટ્સ આપણે પ્રૂફ તરીકે અપલોડ કરવાના હોય છે ને, તેની એક ચોક્કસ મર્યાદા હોય છે. એટલે કે એને તમે 50 KB 100 KB અથવા 200 KB સુધીના કે 300 KB સુધીના તમે અપલોડ કરી શકો છો. અને જ્યારે આપણા ડોક્યુમેન્ટ્સ હોય છે ને, તે 3 MB 4 MB એટલે કે 3 થી 4000 KBના હોય છે. હવે આવા પીડીએફને આપણે એની ક્વોલિટી ખરાબ કર્યા વિના કઈ રીતે કોમ્પ્રેસ કરી શકીએ છીએ એ આજના વિડીયોમાં આપણે જોવાનું છે. આપણે ક્વોલિટી ખરાબ ના થાય એ રીતે આપણે કોમ્પ્રેસ કરવાનું છે. એના માટે આપણે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ક્રોમ બ્રાઉઝર જેવું આપણે ઓપન કરીએ એટલે સર્ચ બારમાં આપણે ટાઈપ કરવાનું રહેશે આઈ લવ PDF. આ એક ફ્રી સોફ્ટવેર છે જેની ઉપર તમે દરેક પ્રકારનું કામ બિલકુલ મફતમાં જ કરી શકો છો. તમારે સાઇન ઇન કરવાની પણ જરૂર નથી રહેતી. જેવું આઈ લવ PDF સર્ચ કરશો એટલે આ રીતનું તમને વેબસાઇટ જોવા મળશે. એક જ ક્લિકમાં તમારી એ વેબસાઇટ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો કે આ દરેક પ્રકારના કામ તમે વગર કોઈ પણ લોગિન અથવા કોઈ પણ પ્રકારના ચાર્જીસ વગર કરી શકો છો, બિલકુલ ફ્રીમાં. અને આપણે સાઇઝ નાની કરવાની છે એટલે આપણે કોમ્પ્રેસ PDF ઉપર ક્લિક કરીશું. કોમ્પ્રેસ PDF ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી સામે કંઈક આ પ્રકારનું જોવા મળશે. તમારે સિલેક્ટ PDF ફાઇલ ક્લિક કરવાનું છે. તમે જુઓ છો આજે આપણી પહેલી જ ફાઇલ છે ને, તેને આપણે કોમ્પ્રેસ કરીને હું તમને બતાવું. 1113 KBની છે, એટલે સમથિંગ 1.09 MBની છે ફાઇલ. આ રીતે કંઈક અપલોડ થઈ ગઈ છે. આપણે કોમ્પ્રેસ PDF ઉપર ક્લિક કરીશું એટલે તમે જુઓ જો આ 1.09 MBની ફાઇલ છે આપણી અપલોડ થઈ રહી છે. આ એકદમ બિલકુલ ફ્રી અને સેફ સોફ્ટવેર છે. તમે આ યુઝ કરી શકો છો આ વેબસાઇટને. અને તમે કોઈ પણ પ્રકારના ઓનલાઈન કામ અમારી પાસે કરાવવા માંગો છો તો વિડીયોના અંતે અમારો વોટ્સઅપ નંબર આપેલો છે, તમે અવશ્ય અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જો આપણી ફાઇલ અપલોડ થઈ ગઈ છે અને આ તમે જોઈ શકો છો 1.09 MBથી આપણી ફાઇલ કન્વર્ટ થઈને 166 KBની થઈ ગઈ છે. 86% સ્મોલર અને ઓટોમેટિક આપણી ફાઇલ ડાઉનલોડ પણ થઈ ગઈ છે. અને તમે જો આ હું તમને ખોલીને બતાવું છું, જો સેજ પણ જરાક પણ ફાટી નથી ફાઇલ અથવા બ્લર નથી થઈ. જેનો QR કોડ છે તે પણ સેમ રહ્યો છે. સ્ક્રીન ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે. જો તમે ઈચ્છતા હોય અમારી પાસે કામ કરાવવા માટે તો આ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરવો. ધન્યવાદ.